હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે હોળી સ્પેશિયલ ફૂલ થાળી બનાવી લઈશું. તો એના માટે સૌપ્રથમ અહીંયા માલપુઆ બનાવીશું. તો આ રીતે એક બાઉલની અંદર એક નાની વાટકી જેટલું મેં અહીંયા પાણી લીધું છે. હું તમને આજે પરફેક્ટ માપ બતાવીશ. આ રીતે એક વાટકી પાણીની સામે એક વાટકી આપણે ગોળ લેવાનો છે. કોઈ પણ ચાસણી કે કોઈ માવા વગર બનાવીશું, જે બાળકોથી મોટા બધા માટે ખૂબ જ એવા હેલ્ધી હોય છે. અને આ પાણી નોર્મલ લેવાનું છે. ઠંડુ જે પાણી માટલાનું હોય છે એ જ પાણીથી આ રીતે માલપુઆ બનાવવાના છે. ગરમ પાણી નથી લેવાનું. બસ આ રીતે 3-4 મિનિટ મિક્સ કરશો એટલે ગોળ જે છે એકદમ સરસ રીતે ઓગળી જશે. તો આ રીતે એકદમ ગોળને મેલ્ટ કરી લેવાનો છે. જરાય કણી કે ગાંઠા ગોળના ના રહેવા જોઈએ. તો આ રીતે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. તમે નોર્મલ ગોળ પણ લઈ શકો છો. તો આ રીતે બરાબર મિક્સ કરીને હવે જે આપણે રોટલી કરીએ છીએ એ લોટ લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઘઉંના લોટના માલપુઆ જે હોય છે એ ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં પણ હેલ્ધી હોય છે. એટલે મેંદાનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઘઉંના લોટના માલપુઆ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે. તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે. તમે લોટનું બેટર જોઈ શકો છો કે કેટલું મેં અહીંયા થીક રાખ્યું છે. જો વધારે પડતું પતલું બેટર હશે તો તેલની અંદર સ્પ્રેડ થઈ જશે. તો આ રીતે એકદમ થીક બેટર તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ રિબિનની જેમ નીચે પડે છે એવું આપણે માલપુઆનું બેટર મેં અહીંયા તૈયાર કરી લીધું છે. હવે માલપુઆનું બેટર આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે 1 કલાક માટે સેટ થવા માટે મૂકી દેવાનું છે. કેમ કે ઘઉં અને ગોળ છે એટલે એને સેટ થતાં થોડો ટાઈમ લાગતો હોય છે. તો આ બેટરને આપણે સાઈડમાં મૂકી લઈશું. અને શાક બનાવવા માટે, પૂરી બનાવવા માટે એક સિક્રેટ આપણે મસાલો બનાવી લઈશું. જીરું, સૂકા 2 મરચાં, 3થી 4 મેં કાળા મરી લેવાના છે. આ રીતે 2 ટેબલસ્પૂન વરિયાળી અને 1 ટેબલસ્પૂન આખા ધાણા લેવાના છે. હવે આ બધા જ મસાલાને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એકદમ સરસ રીતે શેકી લેવાના છે. થોડો એવો કલર ચેન્જ થઈ જાય અને થોડી એવી સુગંધ આવે એટલે મસાલામાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને 2 મિનિટ ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય એટલે આ રીતે ખાંડણીમાં કે મિક્સરની અંદર પલ્સ મોડ પર અચકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે મસાલાને સાઈડ પર મૂકી દઈશું અને પૂરીનો લોટ બાંધી લઈશું. તો ઘઉંનો અહીંયા મેં 1.5 કપ લોટ લીધો છે. ઘઉંના લોટ સામે 1.5 કપ લોટ લઈને રોટલીનો લેવાનો છે અને 1/2 કપ ભાખરીનો લોટ લેવાનો છે. તો આ રીતે તમે પૂરી બનાવશો તો તમારી પૂરી લાંબા સમય સુધી ફૂલેલી અને જરાય તેલ નહીં ભરાઈ રહે. ખાતી વખતે હાથમાં પણ તેલ નહીં આવે એ મારી ગેરંટી છે. એવી પૂરી બનીને તૈયાર થઈ જશે. અને જે ભાખરીનો લોટ લીધો છે એનાથી પણ અડધો સોજી લેવાનો છે. એટલે કે અહીંયા મેં મોટી 3 ચમચી જેટલો સોજીનો ઉપયોગ કર્યો છે ને સેલું માપ જેટલો ઘઉંનો નાનો રોટલીનો લોટ લો છો એનાથી અડધો ભાખરીનો અને એનાથી અડધો સોજી લેવાનો છે. હવે મીઠું, મસાલા પૂરી બનાવીએ છીએ એટલે હળદર, લાલ મરચું પાવડર થોડું એડ કર્યું છે અને અહીંયા અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. અને જે આપણે શેકીને ગ્રાઇન્ડ કરીને જે મસાલો રાખ્યો છે એ અહીંયા મોટી 2 ચમચી જેટલો એડ કરી દેવાનો છે. આનાથી એકદમ પૂરીનો જે ટેસ્ટ છે એકદમ ટંગી અને ટેસ્ટી આવતો હોય છે. આ એકલી પૂરી તમે શાક સિવાય ચા કે કોફી સાથે પણ ખાઈ શકો છો. 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલનું પ્રમાણ પણ ઓછું જ રાખવાનું છે. વધારે પડતું તેલ પણ નથી એડ કરવાનું. બસ આ રીતે આપણે લોટની અંદર થોડું મોઈન આવી જાય એટલું જ તેલ એડ કરીશું અને બધું જ આ રીતે મુઠ્ઠી વાળીને હાથમાંથી મિક્સ કરી લેવાનું છે. અને લોટને બરાબર મિક્સ થઈ જાય એટલે થોડું એવું હુંફાળા પાણીથી લોટ બાંધી લેવાનો છે. જો તમે ઠંડા પાણીથી લોટ બાંધશો તો લોટમાં ક્રેક્સ પડશે અને લોટમાં પૂરી જે છે એ ફૂલશે નહીં અને કડક થઈ જશે. તો આ રીતે થોડું ગરમ પાણી કરી લેજો અને આ રીતે લોટ બાંધી લેજો. લોટ જે છે આપણે જે રોટલી કરતાં થોડો કડક અને પરાઠાનો લોટ બાંધીએ છીએ એ ટાઈપનો આપણે લોટ બાંધી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો આ રીતનો સ્મૂથ લોટ બંધાઈ ગયો છે. 1 ટેબલસ્પૂન તેલ એડ કરીને ફરીથી લોટને મસળી લેવાનો છે. હવે તમે પૂરીનો લોટ જ્યારે બાંધો છો એને 15થી 20 મિનિટ સુધી સેટ થવા માટે મૂકી દેજો. કેમ કે પૂરીનો લોટ જે છે એ જો સેટ નહીં થાય તો પૂરી ફૂલશે નહીં ને પૂરી કરવાની મજા નહીં આવે. તો લોટને આપણે સેટ થવા માટે મૂકી દઈશું અને માલપુઆનું બેટર ચેક કરી લઈશું. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો કે કેટલું સરસ સ્મૂથ બેટર આપણું
તૈયાર થઈ ગયું છે. તો આ કન્સિસ્ટન્સી બેટરની હશે તો જ તમારા માલપુઆ એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. આમાં પણ એકદમ સહેલું માપ છે. પાણી, લોટ અને ગોળ બધું જ એક સરખું જ લેવાનું છે. તો હવે આપણે એની અંદર એડ કરીશું ઇલાયચી પાવડર. જો ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. અને વરિયાળીનો આ રીતે અચકચરો પાવડર કરેલો છે. આ બંને એડ કરવાથી માલપુઆનો જે સ્વાદ છે એકદમ સરસ આવી જતો હોય છે. એટલે બંને જરૂરથી એડ કરજો. ખૂબ જ ટેસ્ટી માલપુઆ બનશે. તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. અને બેટરમાં જરાય પાણી પણ એડ નથી કરવાનું. તમે જોઈ શકો છો આટલું ક્રીમી અને ઘટ બેટર હશે તો જ સરસ ફૂલીને દડા જેવા માલપુઆ થશે. હવે તેલ આપણે એક સાઈડમાં મેં મૂકી દીધું છે. તો તેલ જોઈ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. તો આ રીતે ચમચાની મદદથી આપણે નાના નાના માલપુઆ બનાવી લઈશું. જો તમને ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો તમને ના ફાવે તો વચ્ચે એક જ માલપુઆ મૂકીને એક પણ તમે બનાવી શકો છો. મેં અહીંયા નાના નાના 3 બનાવ્યા છે. અને તમે જોઈ શકો છો એકદમ 3 માલપુઆ જે છે એકદમ ફૂલી ગયા છે. તો હવે આપણે એને સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે એકદમ ગુબ્બારા ફૂલે એ રીતે માલપુઆ ફૂલી ગયા છે. તો તમે વિચારી શકશો કે અંદર કેટલા જાળીદાર, કેટલા સ્પંજી અને કેટલા સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા હશે. તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. કોઈ ચાસણીની ઝંઝટ વગર આ રીતે ઘરના ઘઉંમાં લોટમાંથી બાળકોને પણ તમે આપી શકો. મેં અહીંયા તેલમાં બનાવ્યા છે. તમે એકદમ હેલ્ધી ખાવું હોય તો તમે ઘીમાં પણ બનાવી શકો છો. અને આ રીતે બંને જારાને પ્રેસ કરીને તેલ કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો જે ઉપર જાળા પડ્યા છે કેટલા સરસ જાળા બનીને તૈયાર થઈ ગયા છે. તો માલપુઆને સાઈડ પર રાખી લઈશું. હવે આપણે શાકનો વઘાર કરશું. તો એના માટે 2 ટેબલસ્પૂન મોટી તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ, સૂકું મરચું અને તમાલપત્ર એડ કરી દેવાનું છે. અને 10થી 15 મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરીને બધું જ મિક્સ કરી લેવાનું છે. અને હવે અહીંયા થોડી એવી તીખાશ આવે શાકની એના માટે મેં અહીંયા એક લાલ મરચું કટ કરીને એડ કર્યું છે. જો લાલની જગ્યાએ લીલું મરચું પણ તમે એડ કરી શકો છો. તો આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અને હવે અહીંયા આપણે 2 ટામેટાની પ્યુરી મેં અહીંયા લીધી છે. જે પ્યુરી મેં અહીંયા ખમણીમાં ઘસીને એડ કરેલી છે. જો તમે પ્યુરી કરતા હોય મિક્સર જારમાં તો એ રીતે કે કટરમાં પણ પ્યુરી કરીને લઈ શકો છો. તો આ રીતે ટામેટાની પ્યુરી કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે. અને આ શાક આપણે રસાવાળું બનાવવાના છીએ. તો એના માટે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે. બીજા સૂકા મસાલામાં હળદર પાવડર એડ કરી દઈશું 1/2 ચમચી જેટલો. અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. 1/2 ચમચી જેટલો ભૂના જીરા પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કરી દીધો છે. અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાની પ્યુરીને શેકી લેવાની છે. અને આ રીતે બાફેલા બટેટા લઈ લેવાના છે. છાલ કાઢીને હાથની મદદથી જ આ રીતે રફલી આપણે એને કટ કરવાના છે. જો તમે છરીની મદદથી કટ કરશો તો જે શાક છે એ ઘટ નહીં બને અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે. તો આ રીતે જ બનાવવાનું છે. ઘણા આ શાકમાં ભંડારેવાળી આલુની સબ્જી પણ કહેતા હોય છે કે ભંડારામાં આ રીતનું શાક બનીને તૈયાર થઈ જતું હોય છે. તો તમે પણ આ રીતે જ જરૂરથી ટ્રાય કરજો. પૂરી જોડે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આ રીતે બટેટાને મેશ કરી લેવાના છે. એટલે અમુક બટેટાનો થોડો પાવડર પણ થઈ જશે, ભૂકો થઈ જશે. અને અમુક બટેટા આખા પણ રહેશે એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને જે બટેટાનું છીણ અંદર થઈ ગયું હશે હાથની મદદથી મેશ કરશો એ એકદમ ઘટ થઈ જશે. એટલે રસામાં આપણે કોઈ લોટ કે એક્સ્ટ્રા કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે અહીંયા 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને જે આપણે આ મસાલા શેકીને ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે એ બધો જ હવે એડ કરી દેવાનો છે. લગભગ મોટી 4 ચમચી જેટલો હશે. આ મસાલા તમે જેવા એડ કરશો એટલે શાકની જે સુગંધ છે એ તો ખૂબ જ સરસ એવી આવશે. અને શાક તો એટલું ટેસ્ટી બનીને આ રીતે તૈયાર થઈ જશે. તો જરૂરથી આ મસાલા એડ કરજો. અને આ ફક્ત ને ફક્ત 4થી 5 મસાલાથી જ આ સિક્રેટ મસાલો આપણો તૈયાર થઈ જતો હોય છે. તો આજે સિક્રેટ મસાલા યુઝ કરીને મેં અહીંયા બધી જ વસ્તુ બનાવેલી છે. તો તમે જોઈ શકો છો શાક જે છે રસો એકદમ ઘટ થઈ ગયો છે. હવે અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું. અને ફક્ત
ફક્ત ચપટી એવી ખાંડ એડ કરી દઈશું, જે આપણી ખટાશને બેલેન્સ કરે અને શાકનો ટેસ્ટ એકદમ ખાટો, મીઠો અને તીખો આવતો હોય છે. હવે લાસ્ટમાં લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું રસાવાળું બટેટાનું શાક આપણું તૈયાર છે. તો આ શાક તમે ટિફિનમાં પણ બનાવી શકો છો અને પૂરી જોડે કે પરાઠા જોડે પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. હવે શાક આપણું તૈયાર છે. શાકને સાઈડ પર કરીને પૂરી બનાવી લઈશું. તો પૂરીનો લોટ તમે જોઈ શકો છો, અહીંયા મેં 15થી 20 મિનિટ રેસ્ટ આપ્યો છે. એ પછી આપણે ફરીથી આ રીતે સ્મૂથ કરી લેવાનો છે, મસળી લેવાનો છે અને લોટનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ, કેમ કે આપણે સોજી એડ કર્યો છે એટલે સોજીને ફૂલવા માટે 10થી 15 મિનિટનો ટાઈમ જોતો હોય છે. હવે મીડિયમ સાઇઝના આ રીતે નાના નાના લુવા કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ લુવા તૈયાર કરી લીધા છે. અને જ્યારે તમે પૂરી વણો ત્યારે એક સાઈડ તમારે પૂરી વણતા જવાનું છે અને એક સાઈડ તમારે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, કેમ કે આ પૂરી સુકાઈ જશે તો જરાય ફૂલશે નહીં. એટલે તમારી પાસે તરત જ તેલ મૂકી દેવાનું અને 4થી 5 પૂરી વણી જાય એટલે તરત જ એને આપણે તળી લેવાની છે તેલની અંદર. તો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝની પૂરી વણીને તૈયાર કરી લીધી છે. તો જુઓ એકદમ સરસ મસાલેદાર પૂરી આપણી વણાઈ ગઈ છે. તો હવે આપણે ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરવાની છે. તો આ રીતે મીડિયમ સાઇઝની જ પૂરી વણવાની છે, વધારે પડતી પતલી નથી કરવાની. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરી એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે ઝારાને ફક્ત 3થી 4 વાર ઉપર પ્રેસ કરશો એટલે પૂરી જે છે એકદમ સારી રીતે ફૂલી જશે. તો આ રીતે એને સાઈડમાં કરતું જઈને બીજી પૂરી પણ એડ કરી દેવાની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મસાલેદાર પૂરી આપણી તૈયાર છે. તો આ રીતે દડા જેવી ફૂલીને પૂરી તૈયાર થઈ જશે. અને આ પૂરી તમે નહીં માનો, તમે બનાવશો ત્યારે તમને ખબર પડશે કે આ પૂરી 2થી 3 કલાક માટે ફૂલેલી રહેશે, એનાથી વધારે ટાઈમ રહેશે પણ ઓછો નહીં. એ રીતે તમે પણ પરફેક્ટ માપ સાથે પૂરી બનાવશો તો તમારી પૂરી પણ આ રીતે ફૂલેલી રહેશે અને પૂરી ખાતા હાથમાં પણ જરાય તેલ નહીં રહે અને ઘરમાં પણ બધા એકદમ ખુશ થઈ જશે કે આવી પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે મેં અહીંયા બીજી પૂરી પણ એડ કરીને તળી લીધેલી છે. આ માપ સાથે અને આ ત્રણેય લોટ સાથે પૂરી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કે તમારી પૂરી કેવી બની. અને આ પૂરી તો ટી ટાઈમ જ્યારે તમે ચા પીઓ છો ત્યારે તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો પૂરી આપણી એકદમ ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એકદમ ચટપટું અને બધાને ભાવે બાફેલા શિંગદાણા અને બટેટાનું સલાડ બનાવી લઈશું. તો શિંગદાણા અને બાફેલા બટેટા લઈ લીધા છે. એ પછી એક ટામેટાને ચોપ કરી લઈ લીધું છે. બીટ અને ડુંગળીને પણ આ રીતે ઝીણું એવું સમારીને લઈ લીધેલું છે. હવે એકદમ સલાડનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં અડધી ચમચીથી પણ થોડો એવો પીંચ એવો કાળા મરીનો પાવડર એડ કરી દીધો છે અને ચપટી એવો શેકેલા જીરાનો પાવડર પણ એડ કરવાનો છે. ચપટી એટલે કે અડધી ચમચીથી થોડો ઓછો લેવાનો છે અને અહીંયા અડધી ચમચીથી ઉપર થોડો ચાટ મસાલો એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. જો તમે ડીશ કે થાળી આ રીતે ફૂલ થાળી બનાવતા હોય હોળી માટે તો આ જે સલાડ છે ખૂબ જ સરસ એવું બનશે. અને જે આપણે મસાલો જે ક્રશ કરીને રાખેલા હતા સિક્રેટ, એ પણ આપણે અડધી ચમચી જેટલું એડ કરી દઈશું. એનાથી આ સલાડનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે. તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને એકદમ ચટપટું અને ડીશમાં તો ખાવાની મજા આવે એવું આપણું શિંગદાણાનું સલાડ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો અહીંયા બધાને ભાવે એવું રસાવાળા બટેટાનું શાક જે ચટપટું અને ખાવામાં ખૂબ જ મજા આવે. અને જો તમારી ઘરે હોળી સ્પેશિયલ કે કોઈ પણ તહેવારમાં ગેસ્ટ આવવાના હોય તો તમે આ રીતે આ થાળી બનાવીને ખવડાવજો તો બાળકોથી લઈને મોટા બધા જ ખુશ થશે. અને જોડે આ રીતે માલપુઆ પણ બનાવજો અને આ મારી ટ્રીકથી પૂરી પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને મારી આજની ફૂલ સ્પેશિયલ થાળી હોળી માટે કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારા વિડીયો જોતા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. અને મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.